રાજકોટ શહેરમાં ચોમાસાની ઋતુના કારણે રોગચાળો વકર્યો છે। મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલા સાપ્તાહિક આંકડાઓ મુજબ શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં શરદી, ઉધરસ, તાવ, ઝાડા, ઉલટી જેવા વિવિધ રોગોના કુલ 1829 કેસ નોંધાયા છે। આ ઉપરાંત શહેરમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયાના પણ નવા કેસ સામે આવ્યા છે। મનપા દ્વારા રોગચાળાને કાબૂ લેવા માટે ફોગિંગ અને દવા છંટકાવ જેવી કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ સતત વરસાદ અને ભરાયેલા પાણીના કારણે રોગચાળો વધી રહ્યો છે। આરોગ્ય વિભાગે લોકોને સાવચેતી રાખવા અને પાણીના ભરાવો ન થવા દેવાની અપીલ કરી છે। ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હેઠળના જે શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપરાંત પીડીયુ પેકેજ ખાતે જે છે IHIPના આંકડા જોવા જઈએ તો ગત સપ્તાહે મેલેરિયા અને ચિકનગુનિયાના કોઈ પણ કેસ છે નોંધાયેલા નથી, જ્યારે ડેન્ગ્યુનો એક કેસ છે નોંધાયેલો છે। આ ઉપરાંત જોવા જઈએ તો શરદી ઉધરસના જે છે 752 કેસ, તાવના જે છે 848 કેસ અને 225 કેસ ઝાડા ઉલટીના નોંધાયેલા છે। આ ઉપરાંત ટાઇફોઇડના એક અને કમળાના જે છે એ 2 કેસ છે એ ગત સપ્તાહે નોંધાયેલા છે। 26 જેટલા પાણીના નમૂના જે ફેલ થયા છે સર, એ શું છે? ખાસ કરીને ગત સપ્તાહે એક પ્રેસ નોટ જે છે રિલીઝ થઈ હતી। એ પ્રેસ નોટના માધ્યમથી જણાવવા માંગુ છું કે આપણે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા છે દર સપ્તાહે જે રેસિડન્ટ ક્લોરિન ટેસ્ટ જે છે એ રેસિડન્ટ ક્લોરિન ટેસ્ટ અંતર્ગત પાણીની અંદર છેવાડાના નાગરિકના ઘર સુધી જે પાણી પહોંચે છે એની અંદર જે ક્લોરિનની માત્રા જે હોય એનું ટેસ્ટિંગ અમારા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર આરોગ્ય કર્મચારી દ્વારા કરવામાં આવે છે। આ ઉપરાંત આ સેમ પ્રકારની કામગીરી જે અમારા કેમિસ્ટ જે છે વોટર વર્ક શાખાના એના દ્વારા પણ કરવામાં આવે છે। અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા જે છે એ દર સપ્તાહે પ્રેસ નોટની સાથે આજે આંકડો જે છે પ્રસિદ્ધ કરવામાં આવતો હોય છે। એ પણ જોવા કે આ સપ્તાહે પણ 1046 જેટલા રેસિડ્યુઅલ ક્લોરિન ટેસ્ટ કરવામાં આવે છે અને ઘણી વખત જે છે કન્ટામિનેશનને કારણે રેસિડ્યુઅલ ક્લોરિન ટેસ્ટ એટલે ક્લોરિન ગેસની હાજરી છે એ ઓછી જે છે 0.5 ppm થી 0.2 ppm જેટલી હોવી જોઈએ એની કરતાં ઘણી વખત 0.2 ppm કરતાં ઓછી માલુમ પડે છે। તો એ અનુસંધાને જે છે આંકડા હતા એના અનુસંધાને પ્રેસ નોટ પ્રસિદ્ધ કરવામાં આવી હતી। કોઈપણ પ્રકારના બેક્ટેરિયોલોજીકલ ટેસ્ટ કે કાઉન્ટ માટે જે છે આ સેમ્પલ છે લેવામાં આવેલ નથી। ખાસ કરીને પાણી પીવાલાયક નથી એવું ના, પાણીની અંદર રેસિડ્યુઅલ ક્લોરિનની માત્રા, ક્લોરિન ગેસ જે છે એ માત્ર જે આપણે ફિલ્ટ્રેશન થયેલા પાણીની અંદર ક્લોરિન જે છે એની માત્રા એડ કરવામાં આવે છે। 5 ppm સુધી જે છે માત્રા એડ કરવામાં આવે છે અને આ પાણી છેવાડાના નાગરિક સુધી પાઇપલાઇન મારફતે પહોંચતું હોય છે। ક્લોરિન જે છે એ ક્લોરિન ગેસ છે એ વેપરાઇઝ એટલે કે ઉડી જતો હોય છે અને છેવાડાના નાગરિકને ઘરે જે પાત્રમાં પાણી ભરાઈ રહે ત્યાર પછી જો આ ટેસ્ટ કરવામાં આવે તો ઘણી વખત આ ટેસ્ટ જે છે એ નેગેટિવ આવી શકે છે, પરંતુ મોટાભાગે અમારા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર જે છે એ જ્યારે નળની અંદર પાણી આવતું હોય ત્યારે જ ટેસ્ટિંગ કરતા હોય છે। આનાથી ઘણી વખત જે છે માઇનર લીકેજીસ છે એની પણ માલુમ પડતા હોય છે અને તાત્કાલિક જે છે વોટર વર્ક શાખા ઉપરાંત જે છે જે તે કન્સર્ન વોર્ડ એન્જિનિયર દ્વારા તાબડતોબ રિપેરિંગ કરીને કામગીરી જે છે એ કરી દેવામાં આવતી હોય છે। જી।